યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા મજામાં? તો મસ્ટ આપણે તમે બધા મજામાં જશો. તો ગાઈસ આજે આપણા ફાઇનલી હવે અમદાવાદમાં વરસાદ પડવાનો ચાલુ થઈ ગયો છે. તો મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ગાઈસ. તો હું આજે 7 વાગે સવારે ઉઠ્યો હતો. તો નાહવામાં અને ઋષિને બહાર લઈ જવામાં ટાઈમ થઈ ગયો થોડો. તો ગાઈસ અત્યારે 9 વાગી ગયા છે. તો ચલો ગાઈસ આપણે હવે થોડું બ્રેકફાસ્ટ કરી લઈએ અને પછી હું તમને બતાવું મોસમ બહારનો કેટલો મસ્ત છે. તો ગાઈસ આજે મારી મમ્મી શું બનાવ્યું છે નાસ્તામાં અને શું છે તમને બતાવું. તો ગાઈસ જો હું રસોડામાં આવી ગયો છું. તો હવે છે ને મારી મમ્મીએ ચા અને નાસ્તામાં છે ને તમે જોઈ શકો છો. જો ગાઈસ મસ્ત પુલાવ બનાવ્યો છે ગાઈસ, મસ્ત પુલાવ બનાવ્યો છે. તો ચલો ગાઈસ આપણે થોડો બ્રેકફાસ્ટ કરી લઈએ, ચા પુલાવ અને રોટલી સાથે. ચલો તો આપણે હવે મળીએ. તો ગાઈસ હવે મેં બ્રેકફાસ્ટ કરી લીધું છે. તો ચલો હવે હું જોબ માટે નીકળું અને તમને બતાવું બહારનો મોસમ પણ. તો ચલો ગાઈસ લેટ્સ ગો, આપણે મળીએ. તો ગાઈસ થોડો વરસાદ પડ્યો હતો અને પાછો બંધ થઈ ગયો. તો હું જોબ માટે નીકળી ગયો છું. તો તમે જોઈ શકો છો કેટલો મસ્ત મોલ વાતાવરણ ઠંડુ છે. જો તો ચલો ગાઈસ હવે આપણે જોબ જઈને મળીએ. તો ગાઈસ હવે હું જોબ ઉપર આવી ગયો છું. તો હવે હું લિફ્ટ જોડે છું. જો લિફ્ટ આવે પછી આપણે નીકળીએ ઉપર અને પછી જોઈએ કે શું બધા કામ કરે છે અને શું નહીં. તો ચલો ગાઈસ આપણે લિફ્ટ બેઝમેન્ટ 1માં આવી ગઈ છે. આપણે બેઝમેન્ટ 2માં પાર્કિંગ કર્યું છે. તેના કારણે હવે બેઝમેન્ટ 2 બસ ફાઇનલી ગાઈસ હવે લિફ્ટ આવી ગઈ. તમે જોયું કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે. તો હવે બસ ખાલી વરસાદ પડવાની વાર છે. હમણાં થોડી વાર પહેલાં થોડો આવ્યો અને પાછો બંધ થઈ ગયો. તો જ્યારે ફૂલ વરસાદ આવે ને ત્યારે હું તમને બતાવીશ ગાઈસ કેટલો મસ્ત વરસાદ પડે છે અમારા અમદાવાદમાં. બીજે બધે તો પડી જ રહ્યો છે પણ અમદાવાદમાં નથી પડતો. જોઈએ હવે ક્યારે આવે છે ફૂલ ફાસ્ટ વરસાદ. તો ચલો આપણે થોડો વેઇટ કરીએ કે વરસાદ આવે છે કે નહીં પછી તમને તો ગાઈસ હવે વરસાદ તો પડતો જ નથી. કમસે કમ અત્યારે વાગ્યા છે 12:30. તો મને ભૂખ લાગી છે. ચલો ગાઈસ હવે હું જમી લઉં અને પછી જોઈએ આપણે વેઇટ કરીએ કે વરસાદ આવે છે કે નહીં આવતો. તો મોસમ તો થઈ જ ગયું છે ગાઈસ, વરસાદ આવે એવું થઈ ગયું છે પણ આવી નથી રહ્યો. તો તમને બતાવું જો ખાલી મોસમ કેવું છે. મોસમ તો થઈ રહ્યું છે પણ વરસાદ આવતો નથી. હવે કરીએ તો શું કરીએ વરસાદને લાવવા માટે. તો જોઈએ આપણે વેઇટ કરીએ થોડો, બીજું તો આપણે કંઈ કરી શકતા નથી. તો ચલો આપણે થોડો વેઇટ કરી લઈએ અને પછી થોડું આપણે અત્યારે જમી લઈએ. ભૂખ લાગી છે કેમ કે ચોમાસામાં અને શિયાળામાં બહુ ભૂખ લાગે, એના કારણે આપણે ભૂખ લાગી છે તો જમી લઈએ. ચલો ગાઈસ હવે જમીને મળીએ. ફાઇનલી ગાઈસ હવે વરસાદ પડી ગયો છે. તમે જોઈ શકો છો ગાઈસ, જો કેટલું મસ્ત વરસાદ પડી રહ્યો છે અને કેટલું મસ્ત બેકગ્રાઉન્ડ દેખાઈ રહ્યું છે. પાછળ લીલું છમ થઈ ગયું છે આખું બધું અને મસ્ત ગાડીઓ પર જઈ રહી છે. તો જો ગાઈસ કેટલું મસ્ત છે, વરસાદ પડે છે મસ્ત. તો ગાઈસ હું ખાતો હતો અને વરસાદ ચાલુ થઈ ગયો તો મેં બનાવી લીધો બ્લોગ કે આપણે વરસાદ પછી જતો રહે છે. 2 મિનિટ આવે છે, 5 મિનિટ આવે છે અને પછી જતો રહે છે વરસાદ. એના કારણે મેં બ્લોગ બનાવી દીધો. તો ચલો ગાઈસ આપણે ફરીથી થોડું જમવાનું બાકી હતું એ જમી લઈએ.
ગાઈસ આ છે ફુગ્ગો પાણીનો ભરેલો. તો હું જો ખાલી કેવો નાખું છું મારા મેમ્બર ઉપર. મસ્તી કરું તો મસ્ત ચલો. ગાઈસ હવે 5 વાગી ગયા છે, તો ચલો આપણે હવે ઘરે નીકળીએ અને મળીએ ઘરે જઈને. ફાઇનલી ગાઈસ હવે હું ઘરે આવી ગયો છું. જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચલો ગાઈસ આપણે હવે નેક્સ્ટ વ્લોગમાં મળીએ.